નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદાણમ નમો લોહે સૌ આયર્યાણમ નમો લોહે સૌ જયાણમ નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિના કામદમોક્ષદો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમો મંગળમ કુંકુંદારી વિજેન્દ્રમો સુમંગળમ નમઃ સમરિસ્મરાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વા વિભાવ નિદાતા પરમાત્મા પ્રકાશ 174 ગાથાનો ભાવાર્થ છે. निज शुद्धात्मा की भावना से उत्पन्न हुआ શું કે છે? જીવને કરવા લાયક હોય તો સ્વ સન્મુખની એકાગ્રતા. હા, અને તે એકાગ્રતાનું પ્રસિદ્ધપણું શી રીતે થાય કે છે કે આત્મા પોતાના સ્વભાવમાં એકાગ્ર થયો, એનું લક્ષણ ને એનું પ્રસિદ્ધિ શી રીતે થાય? હા, કે નિજ શુદ્ધાત્મા કી ભાવના, ભગવાન આનંદ સ્વરૂપ જ્ઞાયક ભાવ, એવો જે પ્રભુ અનાદિ અનંત દેવ સ્વરૂપ, એની એકાગ્રતા, એનાથી ઉત્પન્ન પરમ આનંદ, આ એની પ્રસિદ્ધિ. હા, સમજાય છે કાંઈ? આત્મા જાણ્યો કે આત્માના સ્વભાવની ભાવના કરી, કે આત્માના સ્વભાવમાં એકાગ્રતા કરી, એનું પ્રસિદ્ધ ફળ શું? કે પરમ આનંદ આવે. કેટલું ભયું છે. પુણ્ય ને પાપના ભાવ, એમાં એકાગ્રતાનું ફળ શું? કે દુઃખ. હા, બાહ્ય ચીજ તો કઈ ભિન્ન, પણ અંદરમાં શુભ ને અશુભ ભાવ થાય, એમાં એકાગ્રતા થતા તેને દુઃખનું વેદન થાય છે. શાંતિભાઈ, આ બધા તમે પૈસા વાળા સુખી છે, આ ના પાડે થાય દુઃખના ઢગલામાં. આ તો વસ્તુના સ્વરૂપની વર્ણન છે, આમાં ત્યાગીને એની વાત નથી. કે આ ધર્મીને એ ધર્મ કર્યો અને શુદ્ધાત્માનો એને જ્ઞાન થયું, એનું સ્વરૂપ શું, લક્ષણ શું? જેને અંદર આત્મા પરમાનંદ સ્વરૂપ છે પ્રભુ, એ પરમાત્મા જ પોતે છે. એવું નતું સવારમાં કાંઈ કહ્યું તો અંતરાત્માના ઉપાય વડે પરમાત્માને સાધો. અંતરાત્મા જે જ્ઞાયક ચૈતન મૂર્તિ પ્રભુ, અણાકુળ આનંદનો રસ કંદ આત્મા છે. જેમ મોહ એક કંદ આવ્યું હતું ને. ભાઈ માર્ગ બહુ વિતરાગ, સર્વજ્ઞ પરમેશ્વર, જેને ત્રિકાળ જ્ઞાન જાણ્યા ત્રિકાળ, એની પર્યાયનું સ્વરૂપ જ એવું છે કે ત્રિકાળ જાણે. એ કહેશે હમણાં. એવી કેવળ જ્ઞાનની પર્યાય પ્રગટ થાય, એવું કેવળ જ્ઞાન મય ન હોય તો પ્રગટ ક્યાંથી થશે? સમજાણું કાંઈ? એ પછી કે છે અહીંયા તો એટલું કે નિજ શુદ્ધ આત્મા, ભગવાન પર આત્મા નહીં, પર દેવ ગુરુ ને દેવ હરિહંત ત્રિલોકનાથો, એની પણ ભક્તિમાં તો શુભ ભાવ જ હોય છે.
ધર્મ ન હોય. હા 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 હા. અને સ્વ ભગવાન નિજ શુદ્ધાત્મા પવિત્ર પ્રભુ આત્મા છે. આ પર્યાયમાં દુઃખ ને વિકાર વસ્તુમાં ક્યાં છે? વસ્તુ તો આનંદ કંદ છે પ્રભુ. સમજાણું કાંઈ? પર્યાયમાં પ્રગટ થાય ને પર્યાયમાં દુઃખ વેદાય, બધું પર્યાયમાં છે. આખી ને ભાવનાથી ઉત્પન્ન થયેલું એ પર્યાય સાહેબ આનંદ, અને સંસારનો દુઃખ છે એ પર્યાયમાં છે, એમ બહારમાં નથી દુઃખ. હા કે છે કે નિજ શુદ્ધ, એમ પેલો કે નિજ પોતાનો શુદ્ધ આત્મા ભગવાનનો થયો એ ભગવાન પાસે રહ્યો. એ કઈ ભગવાન દેતા નથી અને ભગવાન પાસેથી માગતા નથી. આત્મા માગે તો એ પણ ઈશ્વર ભાવનો વિકલ્પ છે. પુણ્ય છે, રાગ છે, ધર્મ નહીં. એથી કે છે કે નિજ શુદ્ધ આત્મા જે પુણ્ય ને પાપના વિકલ્પથી પાછળ, વિકલ્પની પાછળ વિકલ્પાતીત છે, દુઃખાતીત છે. એકદમ અહીં તો સત્યનો સાર શું છે એ સિદ્ધ કરે છે. વાદ વિવાદ કરે ભાઈ પારાવું નથી. પ્રભુ એ પોતે એવો છે. એ તો નિજ શુદ્ધાત્માના સ્વભાવથી જણાય એવો એક આત્મા છે. એનું સ્વરૂપ એવું છે. એ રાગથી કે દેવગુરુ શાસ્ત્રથી, શાસ્ત્રના જ્ઞાનથી જણાય એવું એનું સ્વરૂપ જ નથી. સમજાણું કાંઈ? નિજ શુદ્ધાત્મા એ ત્રિકાળી આનંદ કંદ પ્રભુ, એની ભાવના, એની સન્મુખતા અને એમાં એકાગ્રતા, એનાથી ઉત્પન્ન થયેલું. એમ કહીને એમ કે છે કે વ્યવહાર રત્નત્રયનો વિકલ્પ હો, પણ એનાથી આ પરમાનંદ ઉત્પન્ન થતો નથી. સમ્યક દર્શન અને ધર્મની ઉત્પત્તિ પરમાનંદની દશામાં જે થાય છે એ દશામાં પરનું કોઈ કારણ છે? આવી વાતો છે. ભાવનાથી ઉત્પન્ન થયેલું છે કે પર્યાય છે. શું કે જો પરમ આનંદ દુનિયાના માનેલા વિષયના પૈસાના ધૂળમાં સુખ છે તો બધું દુઃખની કલ્પનાની જાળ છે. સમજાય છે કાંઈ? આ તો પરમાનંદ જે આત્માનો સ્વભાવ છે તે પરમાનંદ પ્રગટ થાય છે એમ કે છે. આવી વાતો હવે મૂકો ને એવી લાગે છે. વ્રત કરવાના, તપ કરવાના, આ કરવાના, એના કરતા ધર્મ થાય છે એ નથી ભાઈ, એ વિકલ્પ છે. સમજાણું કાંઈ? આ પ્રશ્ન શાંતિભાઈ લાવ્યા હતા. આત્મધર્મ મોકલ્યા છે એને એના ગામમાં, સ્થાનકવાસીઓમાં. પછી વાંચીને એમાંથી એવું આવ્યું છે કે આ તો પણ અમે કરીએ છીએ બધું ધર્મ નથી, પુણ્ય છે. આવું આ તો લખાણ આમાં. એમ કે એ શાંતિભાઈ લાવતા છે કે બધાનો વખાણ આમાં તમે અમને સમજાવો આવી નાય એમ કે. કારણ કે જે કઈ દયા ને દાન ને વ્રત ને રપવા ને કરે એ તો બધા પુણ્ય છે. તમે કહો છો ધર્મ નહીં. અમે કરીએ છીએ એ અમારા સાધુ પણ એ કરે છે બિચારા. ના એ કહો છો તો પણ ધર્મ તો હોય નહીં તો પછી ધર્મ કયો? છોકરાઓમાં પણ એવા છે ને અત્યારે કેટલા આપણા સ્થાનિક છોકરા હોય ને એને કે
પેલા અમારા તો મોપટી રાખે, અમારા તો રજોણો રાખે, મોટરમાં બેહે નહીં. આપણા સેનામાં શું કહેવાય તમારી બોન્ડિંગ એ ક્યાં ગયા નાનો ભાઈ? આ નાનું ભાઈ ના બધા છોકરાઓ છે ને, બધા ઇન્ડિયા એ થાય એ આવી જ કાને આમ કરી બાપુ એ તને ખબર નથી ભાઈ. હા હા, જૈન ધર્મ શું છે એની ખબર નથી. સમજાય છે કે આજ ભાઈ હો આપે છે સ્વાતંત્ર પાલનપુર વાંચવા હતું, લોકો વાંચે કઈ નહીં તો પછી સમજાવવા અમને. આ તો બધું પુણ્ય મેં કરી અને પુણ્ય કરે છે, ધર્મ તો નહીં. સમજાવો તારા કે ભાઈ સમજ તમારે પણ હું ઘટાવો ભાઈ બાપુ મારા જુદા ભાઈ. હા હા હા, એ કે છે નિજ પરમાત્મા પોતે સ્વરૂપ પ્રભુ છે કે નહીં, અને જેમાંથી કેવલ જ્ઞાન થાય, અનંત આનંદ પ્રગટે. એ પ્રગટે એનું સત્વ શું છે? એ તો પર્યાય થઈ. એ પર્યાય કયા સત્વમાંથી કયા તત્વમાંથી આવે? એ પુણ્ય તત્વમાંથી આવે. હા હા હા, દયાદાન ના વિકલ્પ જે પુણ્ય તત્વ છે એમાંથી કેવળ જ્ઞાન ને અનંત આનંદ ની દશા આવે. એ માટે પહેલેથી કે નિજ આત્માની ભાવનાથી परम आनंद उसके अनुभव में क्रीड़ा करने से देव कहा जाता है। भगवान आत्मा પોતાનો અતિન્દ્રિય સ્વભાવ આનંદ છે. દાખલો ઘણી વાર આપીશ નહીં, શકરકંદનો યા શકરકંદનો દિવસ ગયો આમ આવે 14 શકરિયા બાફીને ખાય ને શિવરાત્રી. એ શકરકંદ છે એ પોણો શેરનું અક્ષરનું એક હોય શકરકંદ. એની ઉપરની છાલ જેવું ન છેલી નાખો અને છાલનું લક્ષ ન કરો તો એક શકર પિંડ છે. શકરકંદ એટલે હાકરનો પિંડ છે. એ તો હા, મીઠાશનો પિંડ, તેથી શકરકંદ કે છે. આશા અમારે આપણી કાઠિયાવાડમાં શકરિયા એમ કે બધા. મૂળ તો શકર હાકર છે. હા હા હા, એ બેસે ને એકલું અક્ષરનું એક શકરિયું હોય એ ઉપરની એક જરીક છાલ છે. જે વાસણમાં મૂક્યો એ વાસણ તો કઈ શકરિયાનું નથી. એની છાલ એ પણ શકરકંદનું સ્વરૂપ નથી. એમ આ દેહ વાણીમાં દેખાય છે, દેહમાં રહેલો. આ તો વાસણ છે, એ કઈ દેહમાં રહ્યો નથી, એ તો ભિંતી છે. અને અંદરમાં પુણ્ય ને પાપની લાગણીઓ ઉભી થાય છે. એ બધી શકરકંદની લાલ છાલ જેવી છાલ છે. એ પ્રભુનું સ્વરૂપ નથી, આત્માનું. એ સમજાણું કાંઈ ઓલી વાત બે. શકરિયા ખાધા હોય બાફીને, હવે એમાં હાકર નાખીને, હોય તો મીઠાશ પણ વધારે હાકર નાખે. હા હા હા, કે છે પ્રભુ એક વાર સાંભળ, તું કોણ છો ને કેવડો છો, ક્યાં છો? કે છે કે એ નિજ આત્મામાં પરમ આનંદ ભર્યો છે. સમજાણું કાંઈ પણ એને સાંભળ્યું નથી, કોઈ દી વિચાર્યું નથી. ધર્મને નામે પણ આ દયા પાડીને વ્રત કરવાના આ કરે, વિકલ્પના રાગમાં ઘૂંચાઈ ગયો, મરી ગયો બિચારો. હા હા હા, भगवान आत्मा निज आत्मा ની भावनाથી परमानंद उसी के अनुभव में पीड़ा करते हैं. હા 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 હા, એને આત્મા કહીએ કે છે. સમજાણું કાંઈ બીજી ગાથા આવી ને, ચરી દંસનના ઠ્યો ઉત્તમ સમય જાણા, એ વાત કે છે. હા 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 હા, જે કોઈ ભગવાન આત્મા
પોતાના સન્મુખ થઈને આનંદમાં એકાગ્ર થઈને જેને વર્તમાનમાં અતિન્દ્રિય આનંદ પ્રગટ્યો એ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર. એમાં થયો એને આત્મા કહીએ. અને પુણ્ય ને પાપના વિકલ્પની લાગણીમાં ઠરે ટકે એને અણાત્મા કહીએ. જડ છે. અરે પ્રભુ પોતાના ચેતનનું પદ ગુમાવી બેઠો એ. શુભ ને અશુભ શરીર વાણી મન તો જડ રહી ગયા. બાયડી છોકરા તો ક્યાંય દૂર રહી ગઈ, ક્યાંય એની પાસે હતા ને એના હતા કોઈ દી. અહીં તો એનામાં પુણ્ય ને પાપની લાગણીઓ જે વૃત્તિઓ દયા દાન વ્રત ભક્તિનો વિકલ્પ ઉઠે એ પણ લાલ છાલ જેવી છાલ છે. એ કઈ શકરકંદનું સ્વરૂપ નથી, એમાં આત્માનું સ્વરૂપ. અરે એને કેમ પણ સાંભળે. આખો દી ગોથા મારે અહીંથી સુખ લઉં, અહીંથી સુખ લઉં, અહીંથી આબરૂમાંથી લઉં, બાયડીમાંથી લઉં, છોકરામાંથી લઉં, હારા પાક્યા એવું સાંભળવાથી લઉં ને. અરે પ્રભુ તને ખબર નથી. એ તો કલ્પનાના દુઃખ છે. ભગવાન આત્મા નિર્વિકલ્પ આનંદ સ્વરૂપ છે. સારમાં સાર વાતો કરી છે એકદમ. એની અંતરમાં એકાગ્ર ભાવના ક્યારે કરે કે એ સ્વરૂપ શું છે એવી દ્રષ્ટિમાં એવું હોય, એની સત્તાનો સ્વીકાર થયો હોય, જેટલી જેવડી એની સત્તા છે એવડો જેને અંતર સમ્યક જ્ઞાનમાં શ્રદ્ધામાં સ્વીકાર થયો હોય એ એમાં એકાગ્ર થાય. સમજાણું કાંઈ? બધા મારગડા જુદા તો બધા પૂરવાય. નીલંજ શું કેવું તમારું બે મકાન ને કે છે? હે નીલામ ભાઈ તું કેતો તમે ક્યાં કઈ નીલામ એ ઘરે ત્યાં બોલો વીટમાં લખ્યું છે ને બધું. મુંબઈ. આ તો ત્રણલોકનો નાથ આનંદનો ઘર અંદર પડ્યો છે અતિન્દ્રિય. એમાં ઘરમાં પહે તો એને અતિન્દ્રિય આનંદ આવે એમ કે છે, પર ઘરમાં જાય તો તને વ્યભિચારી દુઃખ થશે તને. આવી વાત છે. હે યાર હું ધૂળમાં ઊંઘમાં દુઃખી છે. દુઃખ કૂતરાને ઊંઘ આવી જાય રસ્તામાં નહીં. આ તો વળી બંગલામાં છે ઓલો તો આમ મોટું જાતી હોય તો આની કોઈ પીડ્યા હોય ઊંઘતા હોય કૂતરા જોઈ નથી. હે તડકા પડે પીડ્યા હોય પછી એની કૂતરા જેવી ઊંઘ એવી નથી કહેતા કે જરીક કઈ ખગડાટ આમ કરી જાય ઓલી હુઈ જાય. હુઈ જાય એટલે શું એ કૂતરા હુએ છે, ભૂંડી હુએ છે, ઢોરે જરી ઢોલા ખાઈને હુએ છે. બે માં ફેર શું છે એમ કે છે. એક બાવો હતો ને, બાવો હતો એ બહુ વખાણાય લોકમાં, અને બહાર એક પડ્યો હતો. ચૂલ હશે ને કોઈ ચૂલ ખોલી કંડોઈની ટાઢ્યો દિવસ શિયાળાનો પો મહિનાની ટાઢ એટલે એ અંદર જરી છે મોટી હશે એવી ચૂલ એટલે અંદરમાં હુએ રાખમાં ઉગાડે નગ્ન માનું એટલે હુએ. એક દરબાર જોઈ ગયા ઉપરથી. દરબાર ત્રીજે માળે હશે તો ઉપર બત્તી ને એ બત્તી ત્યાં ગઈને જોયો કે હા એક સાધુ આ હુએ છે. આમ કેમ? બોલાવો એને કે સાધુને બોલાવો. પોલીસને મોકલ્યા. હા કે અમારે શું કામ છે રાજાએ? રાજા પોતે આવ્યા ઘોડાગાડી લઈ.
ઋષિરાજ મારી પાસે આવો, મારે કંઈક પૂછવું છે. શું છે એને? સાહેબ આપને સુખ ક્યાં છે? કે છે કે અમે સુખ છે, અમે હુઈએ તારે બહારની ખબર નથી, એમાં એમ સુખ ન છે. તું હુએ તારે પારના સાધનની તને ખબર નથી. હે હુએ તારે હરખા ને જાગતા જયારે છીએ ત્યારે અમે અમારા આનંદમાં છીએ, અને તું જાગતો થાય એટલે તને આ પાપનો આ કરું પાપમાં. સંજય બાબાએ જવાબ આપ્યો, હુએ તારે હરખા, પછી તું પલંગમાં હોતો રેશમી ગાડલામાં, અને હું ત્યાં ઓલા રાખમાં. કઈ ખબર નહીં તમને રાખ છે કા? હા, બધા ભાન વિનાના, બધા અકલ વિનાના છે. રેશમી ઘર મોટા ને રેશમીની ખબર છે અંદર નહીં? હે પોતાને ખબર છે કે રેશમી ગાડના છે, અને પગ ચાંપતા હોય કોઈ છોકરા નોકરો, અને કેટલાક ને તો દિવસે હોતા હોય તો બાકી ન આવે એટલે એક માણસ રાખ્યો હોય તે પંખો નાખે, આમ તો બહુ નહીં, અને પછી ઊંઘે આવે ને જેથી પેલી માખી ના આવી જાય. ઉઢે તો ઊંઘ ન આવે, અને કપડું રાખે તો માખી આવે. એ પછી એટલે એક માણસ રાખ્યો હોય ધીમોથી આમ જોડી. આ બધું જોયેલું છો. નેમચંદ ભાટણી ભાઈ એક જોયું છે ને ઘરમાં. ઘસ માણસ ને સોળું છે ને ઉતાર એક માણસ આમ માથે પંખો હલાવે, કેવું માખી ના આવે એટલું. એમાં હું નીકળેલું જોયું, ઓહો મારા ઉતા વખતે પણ પંખા ના. આ તો બધું જગતનું જોયું છે ને. ઉતા વખતે રાજા તું ને બે હરખા છે. આ જાગતા વખતે પણ તને પરોજણ મુળગી દુઃખી છો, અને એમ જાગતા સુખી છે. લે શાંતિભાઈ બરાબર છે. ઉતા વખતે કઈ ખબર છે કેમ પૈસા વાળા છે ને આમ છે ને ઢીકણું છે ને ઢીકણું ક્યાં ગાડના રેશમના છે. હા હા એમાં કનુભાઈ છે ને આપણે પૂછાથી કરી હરિભાઈ નો નહીં, કનુભાઈ ભાયાણી કાંતિભાઈ ના ભાઈ. કાંતિભાઈ ગયા આપણને નહીં. તમારો કનુ એક ભાઈ 94 આવ્યો હતો, પછી પરિણામ નાની ઉંમર હતી, 8 વર્ષની ઉંમર, 86માં જન્મ છે. ખબર છે મને 86માં ત્યાં હતા ને મેં, એ પછી ત્યાં હજી પેટમાં હતો. પછી જેને 84 મકાન થયું ને ત્યાં આવ્યો, બહાર બેઠો જરીક મળવું. મહારાજ અમે હેઠે હોઈએ ગાડને સાધારણમાં, તોય તમે કહો કે તમે ધર્મી નહીં, અને ઓલા બબ્બે પલંગમાં હુએ આમ તળાયું 3 નાખીને રેશમની એમાં હુએ ને એ ધર્મી. કાંતિભાઈ એ તમારે કનુભાઈ પ્રશ્ન કર્યો, 94 ની વાત છે, 39 વર્ષ થયા, બહાર બેઠા હતા આપણા છે ને. હા હા ભાઈ એ હુવાની ચીજ ને નથી. જેને રાગથી ભીન પીડ્યો છે, ભગવાન આત્માને અનુભવે છે, એને તળાઈનું ખબર નથી. તળાઈ 2 તળાઈ નાખી હોય તો પણ એને ખબર નથી કે આ સમજાણું કાંઈ. અને તમે એક ગાડલે હુવાઓ તો પણ તમારે આ મારું શાંત છે ને આમાં મને સુખ છે ને એમ કોઈ એમ માનતા કરીને હુતા છો. હા 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 દુઃખી છે. હા 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 તો એટલું કેવું તો ધર્મી હોય ને 2 ગાડના રેશમના પાદરી ચક્રવર્તી હોય. ભરત ચક્રવર્તી જેને 96,000 રાણીઓ, એક રાણી તો 1000 દેવની સેવા કરે, 1000 દેવ સેવા જેની કરે. હા 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 એના પલંગ અબજોના હીરા માણિકથી આમ ભરેલા શણગારેલા, એના મકાનો હીરા માણિકના હોય. આ નીલમણી જે થાય છે ને એ નીલમણી તો લાદી હોય, ત્યાં નીલમણીની લાદી હોય નીચે મકાનમાં. એવું તો આખું મકાન અબજો રૂપિયાની કિંમતનું. એવા તો કઈક ઓરડા ને કઈક ઓરડા ધમાલ બધી હોય, પણ એ પોતી અંદર એને ક્યાંય એની નજર નથી.
જાણે ખરો પણ નજરમાં આત્મા તળવળે છે અંદર, એનો ઉપાધિ પૂર્ણને માને છે. સમજાણું કાંઈ? એમાં હું નથી, મારામાં એ નથી, એ નિરંતર દ્રષ્ટિનું ધોરણ ચાલ્યું જાય છે. હે એ દ્રષ્ટિના ધોરણે પાસ થઈ ગયો છે. અને એને સુવાના ગાડના કેવા ઊંચા હોય, દેવ સેવા કરે, 16,000 તો દેવ સેવા કરે. અંગ રક્ષક, અંગની સંભાળ કરનારા 2,000 દેવ હોય, ઉભા હોય, દેવ ઉભા હોય. હવે કેવાય છે કાંઈ ખબર નહીં. એને પર ઉપર ક્યાંય દ્રષ્ટિનો આશ્રય નથી. જ્ઞાન હોય, જ્ઞાન કરે, જ્ઞાન આશ્રયમાં, આધારમાં, અવલંબનમાં 3 લોકનો નાથ વર્તે છે. સમજાણું કાંઈ? આવું સ્વરૂપ છે. નો ઉદય હોય, સંકિતિને તો મોટું રાજ હોય, ચક્રવર્તી હોય, ઇન્દ્રપદ હોય. અને મિથ્યા દ્રષ્ટિને કાંઈ ન હોય, સાધન એવાય હોય. મિથ્યા દ્રષ્ટિ મોટા રાજા હોય, અને સંકિતિ હોય, રંગ ભિખારી પણ હોય. પણ એને અંતરમાં રાગથી ભીન મારો નાથ છે. એનો આધારનો કોઈ દી ટળતો નથી એને. અને એ કોઈ દી નિમિત્તને, રાગને, પર્યાયનો આધાર લેતો નથી. એથી એને પરમાન સુખનો ક્રીડા કરનાર જોઈએ. એમાં ક્રીડા કરનારો એ દેવ છે. કહ્યું છે ને કે ચંડાળ પણ સાવ ઘટના ગણના ચાલે. અગ્નિને દાબેલી રાખ હોય ને, અગ્નિ અંદર હોય, એમ ચંડાળના શરીર મેલા કાળા, અંદર સંકિતનું જળહળ જ્યોતિ પ્રગટી છે અંદર. એ બહારથી કાળા કુબડા એવા મકાન પણ સમજણ શું કહેવાય, કુબામાં રહેતા હોય બિચારા, બહાર ના મોટા બંગલામાં રહેતા હોય, 7-8 માટે ભિખારા, મિથ્યા દ્રષ્ટિ ત્યાં હોતા હોય, એનો સંકિતી બાદશાહ ત્યાં હોતો હોય. માગણ છે ને, આ લાગ માગણ છે મોટું. કહ્યું નતું, દરબાર આવ્યા હતા ને કૃષ્ણકુમાર, ગુજરી ગયા, એનો દીકરો છે. અહીં આવ્યા હતા વ્યાખ્યાનમાં. દરબાર જેને 5,000 મહિને માગે, નાનો માગણ, લાખ માગે મોટો માગણ, કરોડ માગે મોટો માગણ, ભિખારા. ધર્મી જીવને આત્માના આનંદ આગળ કોઈ માગણી જ નથી. જેને ભાવના છે જો ને એ માગે છે. સમજાણું કાંઈ? અજ્ઞાનીની વિકલ્પની ઝાડ અંજાદ કરે. સૂતો હોય તો રાતે અને જાગતો હોય તો જાગતા ના પાછા જે લોહાટ બહુ હોય, રાતે સપનામાં બધું આવે ને, આજ આમ કર્યું છે ને, આજ આમ દીધું છે ને, 5 લાખની પેદાશ થઈ છે, નોટું આટલી આવી છે, ધૂળ આવી છે. પછી એમાં હતા ને મોહનજી ભગત બહુ બચારા હતા, રાણપુર. નારાયણભાઈ નહીં, નારાયણભાઈ કૃષ્ણ એનો નોકર હતા. નોકરી એવી કરે, શેઠિયા પણ ન કરી શકે એવી એની તન્મય કરીને કરે. બહુ માણસ ભગત. એ રાતે મોઢાગળ આપે, બધું કપડાનો વેપાર હતો એના શેઠને. પોતે શેઠ જ પોતે, એને કઈ શેઠ ને ફેઠ નહીં. શેઠ ઈ કરે તો કહો ભગતજી કરે. બસ શેઠ એવું. નારાયણભાઈ ના બાપ આ નાની કૃષ્ણજી હતા ને, રાતે 5 હાથ કૂતા થઈ છે. જયંતિભાઈ, આ બધા તમારા લોહ વાટિયાની વાતો માટે છે. રાતે સપના આવતા હોય, અહીં ગયા છે, અહીં ગયા છે, અહીં માલ લીધો છે. એને મને બી ભાઈ તું 2 આના ઓછા તો કે, 2 આના ઓછા તો કે.
એને ભાવના પર વસ્તુની માગણીની છે પ્રભુ. ધર્મીને તો આત્માની માગણી, આત્મામાં એકાગ્ર થવાની ભાવના છે. કે જેમાંથી પરમ આનંદ આવે. સારમાં સાર માખણ વાત કરી છે. ફળવાનું થાય ને ઢીક નથી થાય એ વાત બધી છોડી દે. સમજાણું કઈ? દેવ અનુભવ મેં ક્રીડા કરને છે. દેવ દેવ શક્તિની પ્રગટતા પરમદેવ પણ પ્રગટ્યું એને દેવ કહીએ છે. એ ઓલાને દેવ કહે છે ને, ચંડાળને. ઢાંકેલી અગ્નિ છે, અંદર અગ્નિ છે, બહાર રાખ દેખાય છે, અંદર ચૈતન જ્યોતિ જળ હળ જ્યોતિનો અનુભવ છે. આમ ચંડાળ છે, કાળું શરીર છે, કુબામાં રહે છે. એ સુખી છે, એને દેવ કયો છે. દેવ કયો છે. પંડિતજીની ગાથા મોઢે હોય ને, સાવ ઘટના. અને આને ભિખારી કયા છે. શાસ્ત્રમાં વરાકા કયા છે. વરાકા એટલે રાકા. મોટા ચક્રવર્તી હોય પણ બ્રહ્મદત્ત જેવા ભિખારા છે રાકા, જેને સ્વલક્ષ્મીની ખબર નથી ને સ્વલક્ષ્મીને ખોદાય કેમ પ્રગટ કેમ થાય એની ખબર નથી. એ તારા ડાયાના ડાપણ શું કામના તારા. સમજાણું કઈ? યહી આરાધના યોગ હે છે. પરમાનંદ નો નાથ એમાં એકાગ્ર થઈને પરમાનંદ થાય એ આ કરવા જેવું છે. એ શિવવા જેવું છે. અરે આ તો ભાઈ આકરું કામ છે. ફલાણું કરવું, દયા પાડવી, દય દાન કરવા કે જાત્રા કરવી કે ભક્તિ હે બાપુ, એ તો શું વિકલ્પ હોય. રાગ છે ત્યાં થવાનું હોય તો થાય. એ કઈ ધર્મ નથી. વિતરાગ સર્વજ્ઞ દેવ પરમેશ્વર ત્રિલોકનાથને દેવધ્વનિમાં ઇન્દ્રો સાંભળતા ત્યારે આ કહેતા ભગવાન હતા. સમજાણું કઈ? પ્રભુ તારી પાસે નિધાન છે ને. અતિન્દ્રિય જ્ઞાન, અતિન્દ્રિય આનંદ, અતિન્દ્રિય ઈશ્વરતા, અતિન્દ્રિય શ્રદ્ધા, અતિન્દ્રિય આનંદ ને અતિન્દ્રિય વીર્ય. એવી ખાણનો ધરનાર તું પ્રભુ છો. એની પર્યાયમાં એકાગ્ર થતા અનુભવમાં ક્રીડા કરે તે દેવ કહેવાય છે. સમજાણું કઈ? જો આત્મદેવ ટીકાની વાત કરે છે. શુદ્ધ નિશ્ચય નહીં કર, ભગવાન કેવડી કેસવાન હે છે. 8 વર્ષની બાલિકા હોય, ચંડાળની દીકરી હોય, કુબામાં રહેતી હોય, પણ જો સમ્યક દર્શન પામે છે ને, દેવ છે દેવ. રોટલા માંડ મળતા હોય, માગવા જાય ત્યાં તે શું છે. અંદર ભગવાન આત્મા કે છે એક શુદ્ધ નિશ્ચય નહીં કરતો ભગવાન કેવડી કે સમાન હે. ભગવાન કેવડી એ સમાન પ્રભુ છે. ચેતન રૂપ અનુપ અમૂર્ત સીધ સમાન સદાપદ મેરો. આ તો સર્વજ્ઞના અંતર તત્વની વાતો છે ભાઈ. બહારના ચૂંટણા કરીને મરી ગયો એમ કરીને પાપના કર્યા અનંતવાર. નિમસારમાંથી એમ કથન માત્ર વ્યવહાર રત્ન અનંતવાર કર્યા. વ્યવહાર રત્ન હો દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા, શાસ્ત્રના જ્ઞાન, પંચમહાવર્તના પરિણામ, એ કથન માત્ર જે વ્યવહાર રત્ન એને કથન માત્ર કહ્યું.
ઉપચારના મોટા વાંધા આવે છે બેની અંદર આમાં કાણિયા ચર્ચામાં. ઉપચાર કહેવાય પર્યાય છે, વ્યવહાર છે, તે દ્રવ્ય છે તે નિશ્ચય છે. તમે વ્યવહારને ઉપચાર કહો છો? કઈ અપેક્ષા પ્રભુ? પર્યાય પણ તિકાળ સત્યાર્થની અપેક્ષા સત્યાર્થ છે. સમજાણું કાંઈ? માણસો આવે છે છોકરાઓ શું કે છે? શુદ્ધ સત્ય દ્રષ્ટિથી ભગવાનને જુઓ તમે. આ કે છે હા 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 શું કઈક આવતા બી છે. શુદ્ધ નિશ્ચય નહીં કર, શુદ્ધ નિશ્ચય નહીં કર. હા તો એમ કેવું છે સ્વીકાર જે સ્વીકાર્ય વસ્તુ છે ને એને સચ કીધું તો એની પર્યાયને પણ એ પૈસા તો અસત કીધી. વ્યવહાર કયો અસત કયો? હે એને બધા બોલ નાખ્યા છે 21. નિર્વિકલ્પ ને નીચે કે વ્યવહાર કે દ્રવ્ય ને નીચે કે પર્યાય વ્યવહાર કે આ બે ને એ બધા બોલ નાખ્યા ઘણા. હા હા પણ આ તો કે પર્યાય છે એમ એને સિદ્ધ કરવી છે. વ્યવહાર કહેતા નથી, વ્યવહારને કલ્પની છે એમ સિદ્ધ કરવું. પર્યાય અપેક્ષા પર્યાય છે પણ ટીકાની અપેક્ષા અસત છે. વ્યવહાર છે તો અહીંયા તો કે છે એક વાર સાંભળતો ખરો પ્રભુ, તારો આત્મા કોને કહીએ? અંદર ભગવાન બિરાજે છે, ચૈતન સ્વરૂપ છે પ્રભુ, તને ખબર નથી તારી. નિશ્ચય કર ભગવાન કેવડી કે સમાન હૈ. આ તો હાડકા ચામડા છે પ્રભુ, જળ છે, એમાં ભગવાન આત્મા છે બિરાજે છે. એ તો ભગવાન કેવડી સમાન છે. હા હા હજી કેમ બે શાણનો પૂતળો મળે ત્યાં રજી થઈ જાય અને એમાં 5-50 હજાર રૂપિયા થઈ જાય ત્યાં તો એમ જાણે કહો હો આકાશે પાડું મેં પાટું જાણે. ભગવાન તું મેં ખબર નથી પ્રભુ, તારામાં અનંત આનંદ પીડ્યો છે પ્રભુ, તું કોણ છો? હા હા છે શુદ્ધ નિશ્ચયથી ભગવાન કેવડી કે સમાન. ભગવાન કોને લાગુ પડે? કેવડી નહીં. ભગવાન કેવડીને સમાન આત્મા અંદર છે. આત્મામાં દેહમાં બિરાજમાન ભગવાન કેવળ જ્ઞાન સ્વરૂપ જો ન હોય તો કેવળ જ્ઞાનની પર્યાય વખતે ક્યાં આવશે? ક્યાંથી આવશે? છે देह में न होवे तो केवल ज्ञान के समय कैसे प्रकट होगा? जब केवल ज्ञान परमात्मा થાય છે જળ જ્યોતિ એક સેકન્ડના અસંગ ભાગમાં 3 કાળ 3 લોક જાણે એવા પરમાત્મા કે છે કે જો પરમાત્મા થયા અને દેહમાં એ ભગવાન શક્તિ રૂપે ન હોય તો ક્યાંથી પરમાત્મા થશે? હે પીપરમાં ચોડ પૂરી તીખાશ ન હોય, આ પીપર નીંડી પીપર તો પર્યાયમાં ચોહટપોરી તીખાશ આવશે ક્યાંથી? અરે આવી વાતોની ખબર ન મળે અને દુનિયાના ડાયા થઈને ફરે. કે છે થોડા શબ્દોમાં પણ વાકણ બન્યું છે. ભગવાન એક વાર સાંભળને કે શુદ્ધ નિશ્ચયથી ભગવાન કેવડી કે સમાન જ આત્મા અંદરમાં છે. જો આ દેહમાં શક્તિ રૂપે સ્વભાવ રૂપે સામર્થ્ય રૂપે પરમાત્મા પોતે દેહમાં ન હોય, પોતે પરમાત્मा हो, परमात्मा प्रकाश है नहीं? तो केवल ज्ञान के समय कैसे प्रकट होगा? केवल ज्ञानी परमात्मा 3 काल 3 लोग जाने परमेश्वर, ये परमेश्वर નું કેવળ જ્ઞાન આવ્યું ક્યાંથી? એ પ્રગટ ક્યાંથી થયો? સમજાણું કાંઈ?
64 પોરી તિખાશ જો લીંડી પીપરમાં ન હોય, આ લીંડી પીપર છે ને આવડી નાની, એની શક્તિમાં 64 પોરી તિખાશ ન હોય તો ઘૂંટી 64 પોરી આવે છે, ક્યાંથી આવશે? હે સમજાણું? કાંઈ શક્તિની વ્યક્તતા છે. પરમાત્મા જે થાય છે શક્તિમાંથી પરમાત્મા વ્યક્ત થાય છે. હા હા એમ કહીને તો નિમિત્તથી નહીં, વ્યવહારથી નહીં. હા મોક્ષ માર્ગની પર્યાયથી પણ નહીં. શક્તિ ભગવાન આત્માની આનંદ જ્ઞાન દર્શન આનંદ એનું સ્વરૂપ છે. એવી શક્તિ રૂપે આ દેહ દેવળમાં સ્ત્રીઓ હોય, પુરુષ હોય, નપુંસક હોય, પશુ હોય, એના અંદરમાં શક્તિ રૂપે પરમાત્મા પોતે બિરાજે છે. પોતે હો પર્યાયમાં પછી એનલા થાય છે, એનો શક્તિમાંથી વ્યક્તતા આવે છે. પ્રણભાઈ, અંદરમાં પૂર્ણ પ્રવીણતા ન હોય તો પર્યાયમાં પ્રવીણતા ક્યાંથી આવશે એમ કે છે. ભારે વાત ભાઈ. આ દેહ તો માટી છે બાપા, રાક્ષસી છે. પણ ઓલો અંદર બેઠો બિરાજે આત્મા, એ કઈ રાક્ષસ છે? તો નિત્ય છે. નિત્ય તો છે, પણ કેવી એની શક્તિ છે? દેહમાં શક્તિ રૂપે, સામર્થ્ય રૂપે, સત્વ રૂપે, તત્વ રૂપે પરમાત્મા પોતે ન હોય તો કેવળ જ્ઞાન સમયે જે પરમાત્મા થાય ક્યાંથી થશે? સમજાણું? કાંઈ આવી વાતો છે બાપુ અહીં તો. જગતના હે અહીં તો એમ કે છે કે શક્તિ રૂપે દેહમાં ભગવાન ન હોય, સામર્થ્ય રૂપે, શક્તિ રૂપે એનું સત છે, એનું સત્વ જે છે, સત છે એનું સત્વ છે શક્તિ રૂપે. કેવું જ્ઞાન પરમાત્મા પોતે શક્તિ રૂપે છે. હવે આવી વાતો સાંભળવી મળે નહીં, અને બહારથી કરે ના કરે, ધૂળ કર્યા ના કર્યા. પછી શાંતિબેન પૂછે જ નહીં, બોલા મોકલે તેને હાથે કે બેન સમજાવવામાં હું આવો, તમે તો બધી આત્મધર્મ માંડી છે, બધા પુન પુનની વાતો કરે છે. અમે આ બધું તો એ જ કરીએ છીએ, મારા સાધુ એ કરે છે. સમજાય? હે પૂછાયું છે. આ તો ક્યાં છે બાપા, ક્યાં? તારા તળિયે પરમાત્મા બિરાજે છે, એ તળિયામાંથી કાઢવો છે. સમજાણું? કાંઈ પાતાળમાં જેમ પાણી પીડ્યા હોય ને કાઢવા હોય, એમ અંદર પાતાળમાં શક્તિ પરમાત્મા પોતે પડ્યો છે. આની આવી વાતો કઈ જાતની? દેશની સેવા કરવી, ફલાણું આ કરવું, ઢીકણું આ કરવું, મા બાપની સેવા કરવી, છોકરાને મોટા શીખવીને કેળવણીમાં આગળ વધારવા, આવી બધી વાતો સંસારની રખડવાની. બી શું કીધી છે? પ્રભુ તો જે સર્વજ્ઞ થાય છે કેવળ પરમાત્મા, દેહમાં જો શક્તિ રૂપે ન હોય, આ દેહમાં શક્તિ રૂપે ન હોય ભિન્ન, તો પરમાત્મા કેવું જ્ઞાન થશે ક્યાંથી? આ તો સમજાઈ વાત છે ભગવાનભાઈ. હે અને આ વાત સીધી છે. સીધો તારી વર્તમાન દશામાં અલ્પજ્ઞતા છે અને વિકાર પણ છે, પણ એનું શક્તિનું સત્વ છે એ તો નિર્વિકારી નિર્દોષ આનંદ કંદ છે. સમજાણું? કાંઈ ક્યાં ના હતા બધા? આ તો ધર્મની કોલેજ છે. શક્તિમાં જો શક્તિ રૂપે પરમાત્મા ન હોય,
એમ શકરકંદમાં શક્તિ રૂપે મીઠાશનો કંદ ન હોય તો મીઠાશ પર્યાયમાં આવશે ક્યાંથી? હા, સોનું અંદર 16 વલે શક્તિ રૂપે પૂર્ણ ન હોય તો પર્યાયમાં 16 વલું થશે ક્યાંથી? હા, સમજાણું કાંઈ? એવી શક્તિ છે, એવા આત્માના સામર્થ્યની પ્રતીત કરાવે છે. તો એ તારી પ્રતીત રાગમાં નિમિત્તમાં પરમાં જાય છે. એક સમયની પર્યાયની અવસ્થાની પણ પ્રતીત કરે છે, એ પણ વિભ્રમ છે. જ્યારે એને પર્યાયને પરદ્રવ્યનું પ્રત્યક્ષપણાની પ્રતીત કરવાનો ભાવ છે, તો પછી એ ભાવ એને સ્વપ્રત્યક્ષ કરે એ કામ કેમ ન કરી શકે? સમજાણું કાંઈ? આવી વાતો છે બાપુ. આત્મ ધર્મ. ऐसा परमात्मा देव शक्ति रूप से, सामर्थ्य रूप से, स्वभाव रूप से देह में है भगवान. ત્યાંથી શક્તિની વ્યક્તિતા. આવી પ્રતીતિ એને ક્યારે થાય? એ અંતરદૃષ્ટિ કરે ત્યારે થાય. સીધ સમાન સદા પદ મેળો વસ્તુ તરીકે. जो देह में न होवे तो केवल ज्ञान के समय कैसे प्रकट होवे? 174 सही, 175. आगे इसी अर्थ को प्रकट रूप से दृढ़ करते हैं. जो परमप्पा नाणमो सो अहम देव अनंतो सो नो सो परमपु सो अहम सो परमपु परु एहु भावी निबंतु. गाथा माखण. परमात्मा प्रकाशમાં એકલા માખણ બન્યા છે. जो परमात्मा ज्ञान स्वरूप है वो मैं ही हूं. एकलो ज्ञान स्वरूप भगवान आत्मा. ज्ञान स्वभावी स्वरूपे जे ते हूं आत्मा. છે જો કે અવિનાશી દેવ સ્વરૂપ હું. જ્ઞાન સ્વભાવી તે હું, તે અવિનાશી દેવ સ્વરૂપ. અવિનાશી દેવ સ્વરૂપ હું. અંતર્મુખ દૃષ્ટિનો વિષય શું એ બતાવે છે. બહારમાં ગોથા મારે અહીં કરું અહીં કરું અહીં કરું. હેરાન રસ્તે હાલ્યો જાય છે. જ્યાં આનંદના પંથ છે ત્યાં જાતો નથી પ્રભુ તું કે. સમજાણું કાંઈ? जो के अविनाशी देव स्वरूप ये जो मैं हूं वही उत्कृष्ट परमात्मा है. इस प्रकार निसंदेह तू भावना कर. योगेंद्र महाराज नग्न मुनि दिगंबर वनवास में वसेला के हे प्रभु ज्ञान स्वरूपे ज्ञान स्वभावे તે પરમાત્મા તે હું છું એવી ભાવના કરે. સમજાણું કાંઈ? આવી વાત મારી ભાઈ એકાગ્ર થાય એમાં એમ કે એને માનને માનીને એકાગ્ર થા. તે પણ એ પર પરમાત્મા છે ને. તે मैं हूं वही उत्कृष्ट परमात्मा है. इस प्रकार निसंदेह तुम भावना कर. विश्वास विश्वास विश्वास.
સમ્યક દર્શનની પ્રતીતિમાં હું પૂર્ણાનંદ છું, પરમાત્મા સ્વરૂપ છું, જ્ઞાનની ઉત્કૃષ્ટ શક્તિ વાળું તત્વ છું, જ્ઞાન સ્વભાવ રૂપ અવિનાશી તે આત્મા પરમાત્મા છે તે હું છું. હા હા હા, સમજાણું કાંઈ? સમ્યક દર્શનની ભાવના કે છે. હા હા, શરીર વાળો છું, રાગ વાળો છું એ તો કાઢી નાખ, પણ હું અલ્પજ્ઞ છું એ કાઢી નાખ એમ કે છે. હું તો જે જ્ઞાન સ્વભાવ છે ને, જેનો જ્ઞાન સ્વભાવ વસ્તુ છે એનો જ્ઞાન ભાવ છે ને, જ્ઞાન ભાવ એ જ્ઞાન ભાવ તે અવિનાશી છે, અને અવિનાશી તે ઉત્કૃષ્ટ પરમાત્મા તે હું છું. હા હા, પર્યાયમાં પ્રગટ થાય છે પરમાત્મા તે હું છું. હા હા હા, સમજાણું કાંઈ? આવી વાતો છે ભાઈ, લોકોને દુઃખ લાગે શું થાય? આવી જેને ખબર નથી એ ધર્મ ક્ષીર જે કરે, જેનો પૂર્ણ કેવલ જ્ઞાન એકનું જ્ઞાન પૂર્ણ જ્ઞાન એકનું જ્ઞાન સ્વભાવ ઉત્કૃષ્ટ છે, એવી જેને પ્રતીતિમાં જ્ઞાનમાં જ્ઞેય આવ્યું નથી, એ ક્યાં ઠરશે ને ક્યાં કરશે ને શું કરશે તમને? આવી વાતો છે અત્યારે તો મુશ્કેલ મળે એવી મુશ્કેલ છે. હે હા હા હા, મોરના પીછા અને ચિત્રામણ ન હોય. મોરના પીછા ચિત્રામણથી થાય. એ ચિત્રામણની પર્યાયની શક્તિ વાળા જે મોરના પીછા છે એ ઉત્પન્ન થાય ત્યાંથી એવી શક્તિ વાળા છે મોરામાં. લીલો થોડો ભાગ ને આપા ઉપરની આવો રૂવાટી વાળી. હા હા, કોઈ કીડો છે એમાં ચિત્રામણ ભગવાનનું આનંદ ને જ્ઞાન રૂપે પૂર્ણ ચિત્રામણ એને કોઈ ઘડ્યું નથી. હા હા હા, સમજાણું કાંઈ? થોડું છે પણ સત્ય છે, લાગે ને ભલે લુખું પણ છે, વિતરાગતાના ભાવથી ભરેલું છે. સમજાણું કાંઈ? વિતરાગ સ્વરૂપે હું જો ન હોઉં, દેહમાં વિતરાગ સ્વરૂપે શક્તિ રૂપે ન હોઉં તો વિતરાગની પર્યાય થશે ત્યારે ક્યાંથી થશે? હા હા હા, જ્ઞાને ઈશ્વરથી, જ્ઞાનમાં ઈશ્વરથી પરિપૂર્ણ વર્તમાનમાં અંદર ન હોઉં તો કેવળ જ્ઞાનની પર્યાય પૂર્ણ પ્રગટ થઈ છે ક્યાંથી થશે? બહારના સાધનથી થશે? હા હા, સમજાણું કાંઈ? આવો ઉદ્દેશ એટલે લોકોને સંતોએ તો આ જ પોકાર કર્યો છે. દિગંબર મુનિઓ તો ભગવાનના કેળાય છે, એ કેળે કેળે જાય છે, પરમાત્મા થશે. એ પરમાત્માની શક્તિરૂપ છે તો પરમાત્મા થશે એ ભરોસો કરાવે છે. હા હા હા, જો કોઈ एक परमात्मा परम प्रसिद्ध सर्वोत्कृष्ट अनुज्ञान लक्ष्मी का निवास है, ज्ञान में है, वैसा ही मैं परमात्मा मैं हूं. हाँ हाँ, वर्तमान को एक परमात्मा परम प्रसिद्ध सर्वोत्कृष्ट अनुज्ञान आदि रूप लक्ष्मी का निवास है, ज्ञानमय है, वैसा ही मैं हूं. સિદ્ધ પ્રસિદ્ધ આવે છે ને,
હે સિદ્ધ નથી આવું પ્રસિદ્ધ સુસિદ્ધ પ્રસિદ્ધ હા એ પ્રસિદ્ધ છે ભગવાન કે સીધા અનંત પરમાત્મા નમો લોહી સૌ સાવણમ નમો લોહી ત્રિકાળ ભરતી સૌ સાવણમ સિદ્ધાણમ એ તો પ્રસિદ્ધ છે ને કે છે હા 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 પ્રગટ થયેલા પ્રસિદ્ધ છે એવો જ હું છું. સમજાણું કાંઈ આ જૈન દર્શનના અંતરના ભાવ છે. આ એ ભાવ સાંભળવા ન મળે એ સમજે કે દી એની જિંદગી જાય છે એમને ખલાસ થઈ. આ બહારમાં એમ થાય 5-50 લાખ મળ્યા ને અમે ક્યાંક વધ્યા ને છોકરા હાય ઠેકાણે રહ્યા ને ઘોડે નથી મરી ગયો છું બાપા ભાઈ તને તારી મોટપની કિંમત તને કરતા ના આવડી. હા 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 જેવા સર્વોત્કર્ષ પ્રસિદ્ધ સિદ્ધ ભગવાન છે એવો હું છું. હા 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 કેમ બે હે શક્તિનું દ્રઢતા જે શિથિલ દ્રઢતા હતી કે હું તો પર્યાય જેટલો છું આ જેટલો છું. હા હા ये ज्ञानमय लक्ष्मी ना निवास है वैसा ही मैं हूं. यद्यपि व्यवहार नहीं कर मैं कर्मों से बंधा हुआ हूं निमित्त ही तो भी निश्चय नहीं कर्म मेरे बंध मोक्ष नहीं. हाँ 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 देखो पर्यायी दृष्टि बंध मोक्ष है. હા બંધાયેલો છૂટે ને છૂટેલો છૂટે એ તો બંધાયેલી પર્યાય છે એની દ્રવ્ય બંધાયેલું નથી. દ્રવ્ય તો છૂટું છે એનો એ દ્રવ્યનો મોક્ષ થતો નથી. દ્રવ્ય તો મોક્ષ સ્વરૂપ જ છે. સમજાણું કાંઈ? हाँ जैसा भगवान का स्वरूप है वैसा ही मेरा स्वरूप है. जो आत्मदेव महामुनियों कर परम आराधना योग है એ મુનિઓને તો આ આત્મા આરાધવા યોગ છે કે છે. પંચ મહારાજ પાળવા યોગ છે ને એ બધી વ્યવહારો વાતો કરી કરવાનું તો આ છે વિશેષ કે છે. વચન ગુરુદેવ